દ્વારકાધીશ ગુડ મોર્નિંગ ભાઈ, બધાને સ્વાગત છે તમારા બધુંનું એક આપણા નવા વ્લોગ વિડીયોમાં. ને ભાઈ સવારમાં વહેલા ઉઠીને આજ છે ને આપણો વાવણી કરવાનો વારો આવી ગયો છે. તો વાવણી આજ કરવાની છે, પણ ભાઈ વરસાદ છે ને વરાપલી એવું લાગતું નથી. અટાણમાં ભાઈ છે ને રેડા ચાલુ થઈ ગયા છે. હવે આમાં વાવણી કેમ કરવી, અને ભાઈ વાવણીનું મહત્ત્વ છે ને ખેડૂત સમજી શકે કે વાવણીનું મહત્ત્વ એના માટે શું હોય નહીં. પણ આ વાલીડો છે ને વરાપ લેતો નથી. તો અટાણે ભાઈ છે ને ટ્રેક્ટર ને બધું હાવ બંદૂક રેડી છે, ખાલી ગોલી ફોડવાની જ વાર છે. પણ જો આ વરસાદ ના આવે ને તો થાય બધું હરાડો. તો હાલો આપણે બધું તૈયાર રાખી પછી જોયું જાય આગળ. બંદૂક હાવ તૈયાર હતી અને હાવ છે ને ભાઈ મેળ છે બધું. વરસાદ અટાણે બંધ થઈ ગયો છે અને આપણે બંદૂક છે ફોડી નાખી છે, ચાલુ કરી દીધા ભાઈ વાવણા. હેઠામણ દવાઈ ગઈ રેડી છે ને ભાઈ, વાવણું થઈ ગયું હે. હવે આગળ છે ને ભાઈ અડધી પોણી કલાકમાં પાછું ઓલા ખેતરે આપણે બીજું ટ્રેક્ટર આવે છે ને એટલે ત્યાં વાવણી ચાલુ કરી દઈ. એ વવાઈ જાય એટલે આપણે ભાઈ વાવણી કમ્પ્લેટ. ઓલા ખેતરેથી બધું બી છે આ ખેતરે હારી લીધું હે, અહીં બધું મૂકી દીધું. હવે ટ્રેક્ટરની વાત જોઈ અહીં આપણે ટ્રેક્ટર આવે ને એટલે આ ખેતરમાં આપણે વાવણી કરી દઈએ ચાલુ. પછી અટાણે ભાઈ હાવ છે ને આપ ચોખ્ખું થઈ ગયું, વરસાદ હાવ ઉડી ગયો હે એટલે એ કંઈ હવે અટાણે ઉપાધિ જેવું નથી કે વાવણા હાથમાં રહે. ટ્રેક્ટર આવી ગયું હે અને વાવણીએ ચાલુ કરી દીધી છે આ ખેતરમાં. ભાઈ કયું નો ફોન કરતો હતો એ કે બસ કે આગળ અડધી કલાકમાં આવું 1.5 કલાક મોડો થયો છે. 11:15 થઈ ગયા અટાણે. હવે ભાઈ આપણે બપોરા કરવાના નથી થતા, વાવણું પૂરું કરીને પછી બપોરા કરવાના થાય છે, બાકી ત્યાં સુધી ઠેકી જ પડવાનું થાય છે. વાગ્યા છે 2 અને આપણે છે ને ઓલા ખેતરે નથી ગયા બપોરા કરવા, એટલે જમાદારને ખબર પડી ગઈ કે હજી કેમ આવ્યા ને, એટલે જોઈ અહીંયા આવી ગયો હે, ચેક કરે છે રેડી થઈને વાવણું. અને ફેમસ છે ભાઈ જમાદાર અમારે. એને ખબર પડી ગઈ બપોરથી હજી આવ્યા કેમ ને, એટલે એ સીધો અહીંયા આવી ગયો છે. ચારે હેઠામાં છે ને હેઠામાં દેવાઈ ગઈ છે ને વાવણા થઈ ગયા હે. હવે હાવ ફ્રી થઈ ગયા, વાવણા થઈ ગયા પૂરાના. બ્લોગને ભાઈ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. મળીએ પાછા નવા બ્લોગ વિડીયો. બધાને જય દ્વારકાધીશ.